વડોદરાના સાવલીમાં આવેલા સમલાયા સીસીઆઈ સેન્ટર વિવાદોના વમળમાં ફસાયું છે। જાવલા ગામના ખેડૂતોએ કપાસ ખરીદીમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સાથે ઉગ્ર હોબાળો મચાવ્યો। પેમેન્ટ ન મળવા અને વજનમાં અસહ્ય કપાત થતાં એક ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ। એક જ પરિવારના 4 ખેડૂતોના 9 ક્વિન્ટલ કપાસમાં અધધ 72,000 રૂપિયાની કપાત કરવામાં આવતા ખેડૂતોનો પારો 7મા આસમાને પહોંચ્યો છે। જો કે બીજી તરફ સાવલી એપીએમસીના સેક્રેટરી જિગ્નેશ પટેલ આ તમામ આક્ષેપોને ફગાવી રહ્યા છે। એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે। સેન્ટર ઉપર સીસીઆઈના ઓફિસર વારંવાર આવે છે। એમને 2 સેન્ટરનો ચાર્જ હોવાથી અમુક દિવસ અહીંયા સોમ મંગળની આસપાસ અહીંયા આવે છે। અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરોધ 1 ક્વિન્ટલે 3 કિલો પ્રમાણે મારી જોડથી 9 ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે। એના માટે મેં વાત કરી, એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું, અમારી કોઈ જવાબદારી નહીં। એટલે મેં મારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો।